તો આજે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની જીએસટીના જીઓએમની બેઠક ગઈકાલે મળી હતી અને એની અંદર ચર્ચા ખાસ કરીને એવી થઈ કે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર પ્રીમિયમ ઝીરો કરવામાં આવે એને લઈને આજે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની અંદર સારી તેજી છે. આ ઉપરાંત જુપિટર વેગન્સ એમને લગભગ 215 કરોડનો ઓર્ડર મળ્યો છે વંદે ભારત ટ્રેનના વ્હીલ સેટ બનાવવા માટેનો, જેને લઈને આજે સ્ટોકમાં 8%ની તેજી છે. આ ઉપરાંત રેલટેલ પર નજર રાખવાની છે. કેરળા અને ઓડિશા સરકાર પાસેથી લગભગ 50 કરોડનો ઓર્ડર મળ્યો છે અને સ્ટોકમાં 2%ની તેજી આજે આપણને જોવા મળી રહી છે. બીજી તરફ ગોદરેજ પ્રોપર્ટીઝ હૈદરાબાદની અંદર 7.8 એકરની લેન્ડ જમીન તેમણે ખાસ કરીને મળી છે ડેવલપમેન્ટ માટે. 1% તેજી સાથેનો કારોબાર છે. ઇન્ડિયા સિમેન્ટનો આજે ઓએફએસ ખુલ્યો છે. અલ્ટ્રાટેક અહીંયા હિસ્સો વેચી રહ્યું છે થોડું, 3% તેજી આજે અહીંયા જોવા મળી રહી છે. તો બીજી તરફ ક્લીન સાયન્સની અંદર આજે એક બ્લોક ડીલ થતી જોવા મળી. પ્રમોટરોએ હિસ્સો વેચ્યો છે. 8%નો ઘટાડો અહીંયા છે. અને બ્રોકરેજના તરફથી જેફરીસ તરફથી બજાજ ફિન્સર્વ પર બાયના કોલ સાથે 2420ના ટાર્ગેટ અપાયા છે. નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે. ન્યુવામાએ હેક્ઝાવેર ટેક પર બાય કોલ ઇનિશિએટ કર્યો છે. ટાર્ગેટ 950ના આપ્યા છે. અહીંયા પણ આજે 3% તેજી છે. તો આ બધા સ્ટોક પર ખાસ કરીને આજે નજર રાખવાની છે.